तो गाइस देखो मोटा पढ़ावी ना આપણે પડાવી દીધો કેવું પગમાં તો બળાયા ને ગાડલું નાખ્યું કોકે ગાઈસ આ રહ્યું ચોટીલા ડુંગર ઉપર આપણે જઈએ એટલે સિક્કાનું ઝાડ બધા કોઈ ખબર એ રહ્યું ઝાડ હ બધા છોકરા સિક્કા કાઢીએ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આજથી બ્લોગ વહેલા ચાલુ કર્યો. આજ 8:30 થઈ નહીં તો ફ્રેશ થઈ ગયા. આજ જવાનું બહાર ચોટીલા દર્શન કરવા માટે. તો ગાઈસ અગરબત્તી તો કરી દીધી. હવે જઈએ ચપ્પલ દોહન કરવા માટે. તૈયાર થઈ છીએ. આ બસ તો ભાભી ચા બનાવી. ગુડ મોર્નિંગ. બોલો ગુડ મોર્નિંગ. બાઈક લીધું બાઈક તો દિયો પૂરા. તો ગાઈસ ઘેરથી તો નીકળી ગયા. હવે બાસરિયા ચોકડી પહોંચાઈએ. ગાઈસ ગાડી ચાર્જિંગ વાની હજુ કઈ જગ્યાએ ચાર્જિંગમાં મૂકીએ ગાડી. ના બસ તો ચાર્જિંગ નહોતું થતું. મોટા ભાઈ આવ્યા સાગરનું શીખવાડે. તો ગઈ ચા નાસ્તો કરવા આવ્યા છીએ. સાગર, પપ્પા. તો ગાઈસ નાસ્તો કરવા બેઠા છીએ. સાગર તો ચા પીવી અને આપણો પફ આવી ગયો. એ બાજુ પપ્પાએ ચા પીવી. હા વાઘ બકરી પીવો હતા અને આ ખાજો. ગાઈસ હવે ચાર્જિંગ થઈ ગયું અને હવે જઈએ. બેજો કોઈ આવી જાઓ આગળ. તો ગાઈસ બાસરિયા છોકરી આવી અને પપ્પા ઉતરી. પપ્પા જઈ ઘેર. ચલો ત્યાં હવે જઈએ. ટ્રાફિક થઈ ગયું. નર્મદા તો ગાઈસ આ કઈ મંદિર વિટલાપરા. મને નહીં ખબર ક્યાં આવ્યા હતા. વિશાલ ને બધા આટલામાં જ આવ્યું. क्या तू
તો કઈ જાવ ચોટીલાનું બોર્ડ દેખો નહીં એવું કેવું 53 કિલોમીટર વાળાનો ચોકડી પર શેરડીનો રસ પીવા ઊભા રહીએ. બોલ કઈ કેવું છે તારે? ચલા વાગશે આપણું પોત કલાક થશે હવે 53 કિલોમીટર બાકી. એક વાગશે નહીં. એવી ચોકડી કઈ નારિયેળીઓ મસ્ત દેખ રસ પીને નીકળી મૂળી ગોમમાં હું સોના બે પાઉભાજી ખાવા બેઠા છીએ અને હવે ચોટીલા જવામાં તૈયારી કેવું 40 કિલોમીટર વાળા ચોટીલા આવી જશે તો એ સારી પાઉભાજી અને સાસ ये है जगह भैरवनाथ पावभाजी. तो गाइस હવે અમે ખાઈ અને આ યો ઓના તો પેટ્રોલ પંપ ના કહેવાય ઈવી પંપ ગાડી ચાર્જ કરવા નહીં પેટ્રોલ નો ડીઝલ પેટ્રોલ ડીઝલ પંપ પણ અમારો ઇલેક્ટ્રિક પંપ છે ગાડી ચાર્જ થાય બરાબર. જો આપણી ગાડી પડી અને અમે સોયલા બેઠા હોઈએ. મસ્ત પવન આવે મસ્ત પવન આવે ખાઈને જમાય છે. ખાઈને બેઠો હોઈએ. ચોટીલા હજુ 40 કિલોમીટર દૂર અને અમે ટાઈમ પાસ માટે આવલા આવીએ ના ગોટલી. બોલ પવન સારું આવે ને તે સારું હોય. મસ્ત પવન સારો આવે ખાટલોય મળી ગયો અને ખાટલોય બહુ મસ્ત જગ્યાએ મળી ગયો અને સોયલો તો આ ચારનો બહુ મસ્ત ચાર્જિંગ થઈ જાય એટલે પછી જઈએ. ચાર્જિંગ થઈ જવા આવ્યું 10-15 મિનિટમાં કેવું લગભગ કલાકમાં પહોંચી જઈશું આપણે. કેટલા વાગે ખબર? 2 વાગે આવી 3 વાગે પહોંચી જઈશું. દર્શન ચડીશું. બહુ મસ્ત આપણો કલાક ઉપર રહીશું. બરાબર કેવું? તો ગાઈસ હવે આપણે ગાડીમાં 93% ચાર્જિંગ થઈ ગયું. લગભગ કલાક જેવું બેઠા એવું કેવું. અને હવે જઈએ અમે ચોટીલા નીકળીએ હવેથી અડધો પોણો કલાકમાં પહોંચી જઈશું. ચલો ભાઈ. તો ગાઈસ ચોટીલા તો પહોંચી ગયા. હવે ડુંગર દેખાય. સવારના નીકળ્યા હતા નહીં તો પહોંચી આવીએ. In 300 meters, turn left onto Chamunda Road. In 300 meters, slide right to stay on Chamunda Road. પબ્લિક તો ખાસી હે નહીં.
ગાઈસ ડુંગરે તો પોકી ગયા. ગાડી પાર્કિંગમાં મૂકવાની છે. પહોંચી જઈએ ચોટીલા અને આપણો ચોટીલા ચાવમાં મંદિરનો મેઇન ગેટ અને આ બે બાજુ ઘોડા અને હવે જઈએ દર્શન કરવા. બહુ ટ્રાફિક લાગે કેવું ચોટીલા બજાર. ચલો તો ગાઈસ પ્રસાદી લેવા માટે આવ્યા છીએ. ચલો હવે નારિયેળ બતાવે ચલો. આ પાણી મેં કોણ ભૂઈ ભાઈ આપણો ચોટીલા ડુંગર ઉપર આવીએ ફોટા પડાવી. ચલો આપણા ઉપર જઈશું. ચલો એક ફોટો પાડવા જઈએ તો જવાન આપણે જઈએ. ગાઈસ આપણે પહોંચી જઈએ મંદિરે અને જો બળાય અને આપણે મંદિર ચાવમાનું ખતરનાક બળાય બોલ. અને આપણે પડાવી દીધું કેવું પગમાં તો એવું બળાય ગાદલું નાખ્યું કોકે અને આ બધા ફોટો પડાવે. ચોટીલા બજાર ચોટીલા દીખા એટલે આપણે
ગાઈસ આ રહ્યું ચોટીલા ડુંગર ઉપર આપણે જઈએ એટલે સિક્કાનું ઝાડ બધા કોઈ ખબર એ રહ્યું ઝાડ હ બધા છોકરા સિક્કા કાઢીએ અને આ ઝાડ ઉપર કેટલા બધા સિક્કા સેટ કેટલા બધા દેખવાય આખા ઝાડ ઉપર સિક્કા સિક્કા જ છે અને આ ટેણીઓ બધો ઝાડ કાઢી સિક્કા કાઢી બધા આટલે જેટલા દેખાય છે કેટલું આખું હ ખાસે બધા સિક્કા ચલો તાન હવે જઈએ ચલતા લાગે મંદિર પર જઈને જતા તો હોકી ગયા હતા કરી તને વેચતા તમે એવા હોકી તો ગાઈસ હવે નીચેના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ ગાઈ જવો શ્રાવણમાં દર્શન કરી બજારમાં ખરીદી કરીને હવે હેડે આવીએ થાક લાગ્યો ને તાપી લાગે પી ગયા હોય ને એવી રીતના થાય હવે હજી આપણે ગાડી કન હેડીએ હવે શું કેવું તો ગાઈસ દર્શન તો કર્યા Turn right onto National Highway 47. હવે હેડ્યા ઘેર હવે ફરીથી ચાવલમાંનું હુકમ થશે તારા આવીશ હો શું કેવું ચેનનો આવવાન કરતો હતો ને પણ જય ચાવલમાં જય ચામુંડા તો ગાઈસ હવે જઈએ ઘરે હુકમ વગર કોઈ નહીં તો ગાઈસ રસ્તામાં કેરીઓ આવી અને સાગર કેરી લેવા જ્યાં કેટલી લીધી વિક્રમ 7 કિલો કેસર બકરીઓ આવી તો એ 6:30 થયા હી અને હવે સુરેન્દ્રનગરથી બહાર નીકળ્યા છીએ ને કેટલા વાગશે વિક્રમ ઘેર વખતે